टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, એજન્ડા 89 સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં આજે રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે પરિશ્રમનો દિવસ છે। આજે 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે। ત્યારે આપને જણાવી દઈએ કે જ્યાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ધોરણ 10 અને ધોરણ 12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષા આજે જ શરૂ થઈ છે। રાજ્યના 34 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ધોરણ 10ના 9.92 લાખ, ધોરણ 12ના 5.35 લાખ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે। મહાનગરોની વિવિધ જેલમાંથી 113 કેદીઓ પણ પરીક્ષા આપશે તેવી વિગતો છે। રાજ્યની વિવિધ 87 ઝોનમાં વહેંચીને પરીક્ષાનું આયોજન કરાયું છે। દરેક બ્લોકમાં સીસીટીવી મારફતે નજર રખાશે। પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે વિશેષ તકેદારીના પગલાં લેવાયા છે। તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે જ પરીક્ષાર્થીઓના માતા પિતાને પણ અપીલ કરી હતી કે તેઓ બાળકોની અન્ય બાળકો સાથે તુલના ન કરે અને બાળકોમાં ભયનો માહોલ ઊભો ન થાય તેનું ખાસ ધ્યાન રાખે। સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આપ સૌ આપના પોતાના ટેલેન્ટમાં વિશ્વાસ રાખજો। કોઈપણ જાતના ભયનું કારણ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે આ પરીક્ષામાં બેસજો અને તમે ચોક્કસપણે ઉત્તીર્ણ થશો એવો મને વિશ્વાસ છે। બાળકોના બીજા બાળકો સાથે સરખામણી કરીને ઘણીવાર આપણે આપણા બાળકનું પણ નુકસાન કરતા હોઈએ છીએ। એ ન કરીને બાળકને પોતાની રીતે પરીક્ષાની તૈયારી પણ કરવા દો અને પરીક્ષામાં બેસવા પણ દો।